હાય, જુઓ મારી પાછળ મહેશ્વર મંદિર પરિસર અને કિલ્લો. સરસ મજાનું મંદિર. આ છે મહેશ્વર દાદાનું મંદિર અને આખું મંદિર પરિસર છે. પાછળ છે દીપમાળા, ગેટ છે, સામે છે એ ગેટ છે અને દીપ સ્તંભ. ચાલો દિવ્યા ઉભો રે, બેસ. સરસ મજાનો પરિસર, અદ્ભુત નજારા. અચ્છા, કિલ્લો ખૂબ જ સરસ ઐતિહાસિક મંદિર છે. ખૂબ જ સરસ પરિસર છે. એ મને એવા પૂછો. આ છે દાદાનું મંદિર. અહીંયા ઊભા છે તમે બે ગેટ પાસે. હું નીચેથી તમારા બેનો ફોટો પાડી દઉં. કોઈ ન ખાવતું ત્યાંથી લઈ લેવું. કચરો હોય કેમ યાર લીક થાય એવો. ભલે રે ઉપર રહી લીક ટાઈટ કરી દે થોડી. આ છે સરસ મંદિર પરિસર. સામે પણ શંકર ભગવાનનું મંદિર છે અને આખું છે પરિસર. આ છે ગેટ, આ પણ ગેટ છે અને અલગ અલગ જે વર્ષ દરમિયાન પૂર આવેલા હોય એના તકતીઓ છે. 1933માં પૂર અહીં સુધી આવેલું હતું. તકતી છે ત્યાં સુધી. 1930માં પૂરનું પાણી ત્યાં સુધી આવેલું હતું, નદીનું, નર્મદા નદીનું. અને હાઈએસ્ટ લેડીઝ બેઠા છે ત્યાં 2023માં ત્યાં સુધી પાણી આવી ગયેલું હતું. દિવ્યા, હાય, કેમ છો બધા? મજામાં? અત્યારે અમે છીએ મહેશ્વર દાદાના ટેમ્પલે, મહેશ્વર દાદાના મંદિરે. અને જુઓ મારી પાછળ છે મહેશ્વર દાદાનું મંદિર, મહેશ્વર મંદિર. અને આ એક કિલ્લો બનાવેલો છે, રાણી અહેલ્યાબાઈની નગરી મહેશ્વર. અને મારી પાછળ છે કિલ્લો અને મંદિર પરિસર, હિસ્ટોરિક કિલ્લો અને મંદિર પરિસર છે. અને જ્યાં પિક્ચરોના શૂટિંગ માટે સરસ મજાની શૂટિંગ થાય છે અને સરસ મજાનો સેટ હોય એવો કિલ્લાનો અને આ બધા નજારાનો ભરપૂર ઉપયોગ કરે છે. પાછળ કિલ્લો છે અને આ છે મહેશ્વર દાદાનું મંદિર. મારી પાછળ અને આખો કિલ્લો છે. તો પિક્ચરના શૂટિંગના સેટ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
અને પાછળ છે મા નર્મદા નદી, મા રેવા નદી. ઓય હાય હાય કે અને આ છે કિલ્લો. અને અહીંયા સાડીઓનું પણ ઉત્પાદન થાય છે, હેન્ડલૂમ હાથથી બનાવેલી સાડીઓનું. નીચે છે નર્મદા નદી અને સામે આ છે તુલસી માનો ક્યારો. ત્યાં અહિલ્યાબાઈને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા હતા અને એમના દ્વારા નિર્મિત સરસ મજાનો કિલ્લો, હેરિટેજ ધરોહર જેવો મહેશ્વર મંદિર. અને ખૂબ ખૂબ સુંદર મજાનો નજારો. અને આ ઘાટ છે, અત્યારે પાણી સરસ મજાનું આવી ગયું છે ઉપર સુધી. ઘાટ ઉપર માણસો આનંદ કરતા નજરે પડે છે, ફોટા લેતા નજરે પડે છે. આ સરસ મજાનો ઘાટ અને સરસ મજાના પગથિયાઓ બનાવવામાં આવેલા છે અને અહીંયા ગેટ આવેલો છે. ચાલો મળીએ, બાય. કાચ ખોલ ને, કાચ ખોલ. હા હા હા. હા, રેવા નદી કહેવાય અહીંયા. રેવાની તીરે શૂટિંગ કર લે. હાય, અત્યારે હું છું ઉજ્જૈન ઓમકારેશ્વર મંદિર પરિસરમાં અને ખૂબ જ સરસ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. અને મારી પાછળ અલગ અલગ પ્રકારના સરસ સ્ટેચ્યુ બનાવેલા છે, ભારતીય સંસ્કૃતિનું પરિચય આપતા. જેમાં પાછળ છે સપ્તઋષિ, એના સ્ટેચ્યુ બધા. અને પાછળ છે આખો બધો આ પરિસર છે અને પાછળ આ તળાવ છે. તળાવની ફરતે આવા અલગ અલગ પ્રકારના ભારતીય સંસ્કૃતિનો પરિચય આપતા સ્ટેચ્યુ બનાવેલા છે, પૂતળા બનાવેલા છે અને તળાવ છે. આ રીતનો જે અદ્ભુત નજારો, વરસાદી વાતાવરણ છે અને મંદિર દર્શન થઈ ગયા છે અને ખૂબ ખૂબ મજા આવી રહી છે. જો આ રીતનો અદ્ભુત નજારો છે. પાછળ દૂર આખો પરિસર છે અને અદ્ભુત તળાવનો નજારો છે. પાછળ મહાદેવ રથમાં જે પ્રભુ શ્રીરામનો રથ અને મહાદેવ ચલાવતા હોય એ ટાઈપનો રથ છે, સ્ટેચ્યુ છે. જેમાં રથમાં
મહાદેવ અને પ્રભુ શ્રીરામ છે અને કોઈ રીતના બધાય પ્લોટ બનાવેલા છે. અને અહીંયા છે સપ્તઋષિઓ બધાય તપશ્ચર્યા કરતા હોય એ રીતનો પ્લોટ અને આખું બધું પરિસર છે. અને આ સુંદર મજાનું તળાવ છે. ચાલો ફરી પાછા મળીએ. હાય, કેમ છો બધાય? મજામાં ને? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. અત્યારે હું છું ઉજ્જૈનમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં. હમણાં જ દર્શન કર્યા અને ધન્યતાનો અનુભવ થયો. અત્યારે હું છું કાશી વિશ્વનાથ પરિસરમાં અને આજુબાજુ બધા સરસ મજાના હિન્દુ ધર્મની સંસ્કૃતિનો પરિચય આપતા બધા સરસ મજાના પ્લોટ તૈયાર કરેલા છે. સરસ મજાની પ્રદર્શની છે અને તળાવની ફરતીકોર આખું બ્યુટિફિકેશન કરેલું છે અને મંદિર પરિસર આખું બનાવેલું છે સુંદર, રમણીય, મજા આવે એવું. અને આ રીતના પાછળ દરેક પ્રકારના અલગ અલગ પ્લોટ મૂકેલા છે જેમાં દરેક હિન્દુ ધર્મની પરિચય આપતા બધા હિન્દુ સંસ્કૃતિનો પરિચય આપતા બધા પ્લોટ મૂકેલા છે અને ખૂબ સરસ નજારો છે. મારી પાછળ છે તળાવ અને રાવણે ઉપર આખો કૈલાસ પર્વત ઉપાડી લીધેલો હતો એ આખું પ્રતિકૃતિ. ચાલો મળીએ પછી.